કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું છોલે ચણા અને સાથે ઘઉંના લોટના ભટુરે। તેના માટે મેં એક વાટકી ચણાને સરસ આખી રાત માટે પલાળીને લઈ લીધા છે। પછી આપણે તેને પ્રેશર કૂક કરીશું। કુકરમાં થોડું એવું પાણી નાખીને આપણે જે પલાળીને રાખ્યા હતા ચણા તે નાખી દઈશું અને થોડું એવું સ્વાદ પ્રમાણે તેમાં મીઠું નાખી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે 4 થી 5 વિસલ કરી લઈશું। તેના માટે પછી આપણે વઘારની તૈયારી કરી લઈશું। આદુ લસણને મેં સરસ એવું વાટી લીધું છે અને સાથે મરચાંની સ્લાઇસ કરી લીધી છે, આદુની પણ સ્લાઇસ કરી લીધી છે। એક તમાલપત્રનો ટુકડો લઈશું। પછી આપણે આદુ લસણમાં મસાલા કરી લઈશું। 1 ચમચી લાલ મરચું, 1 ચમચી હળદર પાવડર અને 1 મોટી ચમચી ભરાય તેટલું મેં ધાણા જીરું પાવડર લઈ લીધું છે અને 1 ચમચી આપણે જે છોલે મસાલો આવે છે તે મેં લઈ લીધો છે। પછી આપણે છોલેને જોઈ લઈશું કે આપણા છોલે બફાઈ ગયા છે કે નહીં। પછી આપણે વઘાર કરીશું। તેના માટે કઢાઈમાં તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખીશું, એક તમાલપત્રનો ટુકડો નાખીશું અને થોડી એવી હિંગ નાખીશું। હિંગ નાખ્યા પછી આપણે જે મરચાંની સ્લાઇસ લીધી હતી તે નાખી દઈશું, આદુની સ્લાઇસ લઈ લઈશું તે નાખી દઈશું અને પછી સરસ એવું વઘાર આપણો થઈ જાય પછી ઝીણી સમારેલી ડુંગળી નાખી દઈશું। મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને સરસ એવી ઝીણી સમારી લીધી છે। ડુંગળી આપણી સરસ એવી ગોલ્ડન બ્રાઉન થાય પછી આપણે તેમાં જે આદુ લસણમાં મસાલા કરીને રાખ્યા હતા તે નાખી દઈશું અને મસાલા બળે નહીં તેના માટે થોડું એવું આપણે પાણી નાખી દઈશું। મેં 2 થી 3 ચમચી જેવું પાણી નાખી દીધું છે અને તેને સરસ એવું કન્ટિન્યુ ચલાવતા જઈશું અને જ્યાં સુધી તેમાંથી તેલ ન છૂટું પડે ત્યાં સુધી તેને આપણે કૂક કરીશું। સરસ એવું તેલ છૂટું પડી જાય પછી આપણે 2 મોટી સાઈઝના ટામેટાની ગ્રેવી કરીને રાખી છે તે નાખી દઈશું અને તેને સરસ એવું કૂક કરી લઈશું। ટામેટાં અને મસાલા આપણા સરસ એવા થાય પછી આપણે જે છોલે બાફીને રાખ્યા હતા તે નાખી દઈશું। એ બધા જ છોલે સરસ એવા નાખી દીધા છે અને તેને સરસ એવું મિક્સ કરી લઈશું। જેમાં તમારે જો રસાવાળા કરવા હોય તો તમે થોડું પાણી નાખી શકો છો અને આ રીતે કોરા પણ તમે બનાવી શકો છો। સરસ એવું મિક્સ થઈ ગયા પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। આપણે પહેલાં છોલેમાં મીઠું નાખ્યું છે એટલે તમારે થોડું કાળજીથી મીઠું નાખવાનું અને અડધી વાટકી જે આપણે બાફીને જે ચણા રાખ્યા હતા તેમાંથી પાણી વધ્યું હતું તે નાખી દઈશું અને સરસ એવું તેને કૂક કરી લઈશું અને પછી તેને ઢાંકીને 2 થી 5 મિનિટ માટે સરસ એવું થવા દઈશું। આપણી 2 થી 5 મિનિટ થઈ ગઈ છે પછી આપણે ચેક કરી લઈશું। આપણે છોલે ચણા સરસ એવા બનીને રેડી થઈ ગયા છે। પછી આપણે તેમાં થોડો એવો ગોળ નાખીશું। જો તમને ગોળ ન ફાવતો તો તમે ગોળને સ્કીપ પણ કરી શકો છો, પણ મેં થોડો એવો નાખ્યો છે તેથી સ્વાદ અને ટેસ્ટ પણ ખૂબ સરસ એવો આવશે અને ઉપરથી આપણે થોડા એવા લીલા ધાણા નાખી દઈશું। આપણા મસ્ત મજાના છોલે ચણા બનીને રેડી થઈ ગયા છે। તમે તેને એન્જોય કરી શકો છો। આપણે તેને સર્વ કરીશું। આપણે મસ્ત મજાના છોલે ચણા અને સાથે ઘઉંના લોટના મેં ભટુરે બનાવ્યા છે તેને આપણે સાથે સર્વ કરીશું। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી। મસ્ત મજાના આપણા ગરમા ગરમ છોલે ભટુરે બનીને રેડી થઈ ગયા છે। તમે તેને એન્જોય કરી શકો છો।